કે ઘણા વર્ષો પહેલા રજવાડાના સમયની આ વાત છે। ગુજરાતના હાલના રાધનપુરમાં પહેલાના સમયમાં મુસલમાન નવાબનું રાજ ચાલતું હતું। નવાબને એક ઉર્મા નામની દીકરી હતી। દીકરીને કામરૂ દેશની વિદ્યા જાણવાની ખૂબ જ ઈચ્છા હતી। ઉર્મા થોડીક મોટી થાય છે એટલે એ કામરૂ દેશમાં જવાનું વિચારે છે। એવામાં એક દિવસની વાત છે। રોજાનો સમય ચાલતો હતો। એ વખત ઉર્મા ઉનાવા જવા નીકળી પડે છે અને ઉનાવા જઈને મીરા દાતારના દરગાહના દર્શન કરીને કામરૂ દેશમાં વિદ્યા ભણવા માટે જવાનું વિચારે છે। એટલે રાધનપુરથી નીકળી ચાલતા ચાલતા કંથારવી ગામ પહોંચી અને ત્યાં ગામ કુએ પાણી પીવા જાય છે। ત્યાં કુએ ગામના રાજપૂતની દીકરી પાણી ભરવા આવેલી હતી। દીકરીનું નામ રાજબાઈ હતું। રાજબાઈએ પૂછ્યું કે બહેન ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે? ઉર્મા બોલી કે બહેન, હું રાધનપુરના મુસલમાન નવાબની દીકરી છું અને રાધનપુરથી આવું છું અને ઉનાવા મીરા દાતારની દરગાહે જવું છે। આ સાંભળીને રાજબાઈ બોલી કે બહેન, થોડીક વાર ઊભા રહો, હું હમણાં જ તમારા માટે ઉપવાસમાં ખાઈ શકો એ માટે સુખડી લઈ આવું। ઉર્મા ગામ કુએ જ ઊભી રહી અને રાજબાઈએ ઘરે જઈને એમની બાને વાત કરી કે રાધનપુરના નવાબની દીકરી આપણા ગામમાં આવી છે અને અહીંથી ઉનાવા જાય છે અને રોજાનો ઉપવાસ ચાલી રહ્યો છે, માટે જો થોડીક ચોખ્ખા ઘીની સુખડી બનાવી આપો તો હું એને જમાડું। આમ રાજબાઈની બાએ સુખડી બનાવી આપી। સુખડી લઈને રાજબાઈ ગામ કુએ આવી અને જોયું તો ઉર્મા થોડેક દૂર લીમડા નીચે ઊભી રહી હતી અને એના પગલે પગલે જોયું તો કંકુના પગલા પડેલા દેખાયા। ઉર્માએ રાજબાઈને પરચો આપ્યો। રાજબાઈ તો આ જોઈને ચોંકી ગઈ અને એને લાગ્યું કે નક્કી આ કોઈક દેવી શક્તિ લાગે છે। રાજબાઈએ ઉર્માને સુખડી જમાડી અને પછી ઉર્મા ત્યાંથી ઉનાવા જવા નીકળી। આ જોઈને રાજબાઈ પણ એમની પાછળ પાછળ જવા લાગી। આ જોઈ ઉર્મા બોલી કે બહેન, તું પાછી વળી જા, હું તો ઉનાવા થઈને કામરૂ દેશ વિદ્યા ભણવા જાઉં છું। રાજબાઈ બોલ્યા કે બહેન, મને પણ તમારી સાથે લઈ જાઓ, હું પણ વિદ્યા ભણવા માંગુ છું। આપણે બંને બહેનો સાથે રહીશું। આમ ઉર્મા અને રાજબાઈ ઉનાવાના મીરા દાતારના દરગાહના દર્શન કરી કામરૂ દેશ જવા નીકળી પડ્યા। બંને જણા ચાલતા ચાલતા કામરૂ દેશ પહોંચ્યા। કામરૂ દેશમાં જગ વિખ્યાત એવી શિપ્રા નદીને કાંઠે એક ઘટાદાર વડનું ઝાડ હતું અને આ વડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી। ઉર્મા અને રાજબાઈ આ ગોપીનાથ બાવાની પાસે કામરૂ દેશની વિદ્યા ભણે છે અને વિદ્યા ભણીને ગુજરાત પાછા આવવા માટે ગુરુ ગોપીનાથ પાસે રજા માગે છે, પરંતુ ગુરુ રજા આપતા નથી। પછી તો ઉર્મા અને રાજબાઈ મઢીની સામે એક શિવજીનું મંદિર હતું, ત્યાં જઈને આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કરે છે અને ગુજરાત પાછા આવવાનો ઉપાય પૂછે છે। શિવજીએ ઉપાયમાં કહ્યું કે હું તમને જેમ કહું તેમ કરશો તો જ તમે અહીંથી નીકળી શકશો। અને શિવજી બોલ્યા કે ગોપીનાથ મહારાજ જ્યારે સમાધિમાં બેસે ત્યારે તમે 7 ધનની અલગ અલગ પોટલી લઈ તમે ગુજરાતનો માર્ગ પકડજો। જ્યારે ગોપીનાથ મહારાજ તમારી પાછળ આવે ત્યારે એક એક પોટલી નીચે નાખતા જજો। એમ કરતા કરતા તમે ગુજરાતની સરહદમાં પહોંચી જશો। પછી